અમરનાથ યાત્રા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુરુવારે સવારે પહેલગામના નુનવાઝ બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓનો 8મો સમૂહ અમરનાથની પવિત્ર ગુફાની યાત્રા માટે રવાના થયો છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા કડક કરવામાં આવી છે. અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ હતી અને તે 9 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે હજારો સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. અર્ધલશ્કરી દળોની 600 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને કોઈ પણ આતંકવાદી હુમલાથી બચાવવા માટે મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત છે. પહેલગામ હુમલા પછી ઘાટીમાં આતંકવાદી હુમલાનો ભય હતો, પરંતુ હવે ભારે સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓ હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નારા સાથે અમરનાથ યાત્રા માટે રવાના થઈ રહ્યા છે. લોકો સુરક્ષિત રીતે દર્શન કરીને પરત ફરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ભક્તો અમરનાથમાં બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે.